ખરેખર જે આજે માં ભગવતી જોગમાં આવ્યા ચરાડવા ગામની જે આ પાવન ભૂમિ અને જે અમારે હળવદિયા પરિવાર ખરેખર મિત્રો કેવતમાં કીધું છે ને કોઈની ગરીબી જાતી નથી, કોઈની કરી કમાણી જાતી નથી. જેને જગતમાં જેને નમતા જોઈખા અને જેને ગરીબી રાખી આ બધો ગરીબીનો હિસાબ છે મારી ના. હજી આરતી કરવાની છે મારે. આ બધો ગરીબીનો હિસાબ પણ ચરણવાની જગ્યા માથે ચરણવાળી જગ્યા માથે મારા બાપ લખુની ગરીબી, મારા દાદા લખુનો વ્યવહાર, આની બાજુ ફૂલડાનો ઉડાડતા ખરેખર મિત્રો આ ચરણવાની જગ્યા માથે માએ બોલતો પાવો રસાયો. એ મારી ગઢ પાવાની દેવી એક મારા બાપ પાલવની દેવી મારી માં પારગરી. અને મિત્રો મારી રણની જયસુની દેવી મારી રણવારી, મારી માં ખોડિયાર, મારી માં હકત જલાય અને મારો સોલંકી વીર વાછરો. મિત્રો આજે 20 મહિનાના વાણા વીતી ગયા અને 20 મહિને પાછી આ આખી વસ્તીની ખબરે આવી છે ભાઈ. પણ મિત્રો કેવતમાં કીધું છે ને કે જગતમાં જઈએ મોરીએ ભાયું, જઈએ મોરીએ હગુ, મોરીએ જગતમાં કોઈ વાલું જાળવું અને જઈએ એકલ બની અને જગતમાં રજડતા હોય અને જાડે વડે જઈએ આહુડા પાડતા હોય તઈએ મારી પાવાની દેવી, મારી પારકરી, મારા બાપ લખુની દેવી સાંભળે. પણ મિત્રો એ ઈગદી સાંભળવાની જગ્યા માથે બોલી હતી મારા બાપ લખુભાઈ. મને લખુડા એ તારી હવાસેર ગરીબી મને પાવાની દેવી મને વાલી લાગી બેટા. અને એકદી તારી ગરીબીનો એક 500નો તાવો અને એક મીઠાનું બોકડિયું તારી ગરીબાઈનો મને દે બેટા. અને એકદી જો તરાડવાની જગ્યા માથે એક લખુડાનો તો બગીચો નો સાવું ને તેથી મને પાવાની દેવી મને પારકરીને ખોજ લાગી જાય ભાઈ, ઓર પારકરીને ખોજ લાગી જાય ભાઈ. એ મિત્રો અમારે સોમા બાબા ખરેખર અમુક જે એના શબ્દ
મને કે ભરતભાઈ અમે કોઈ અહીંયા ધૂણવા નથી આવતા, અમે તો એક માના દર્શન કરવા એને પગે લાગવા. પણ એક દિન આ સમય મારા બાપ લખુની દેવી બોલી હતી મારા હોમલે આ તારી ઓળખાણ આજુ લખુની દેવી તારી ઓળખાણે બેઠે અમારી અઢી વસ્તી સામે બોલી માંડું અને જુગ જાય જુગનો પાયો જાય મારી આધી વસ્તીની માયા મેલી અને જો હાડા તંડગલા જો વેગરી જાવ ને તેની તો મને લખુડા ગરીબની દેવીને મને ખોઈ લાગી જાય ભાઈ. તો મિત્રો હવે સમય ઘણો વીતી ગયો છે. ભાવથી પ્રેમથી જોરદાર માં ભગવતીનો જયકાર કરી 2-5 મિનિટ માની આરતી લઈ પછી આપણે માં ભગવતીના હવ હારે મળી અને દર્શન કરી. તો સર્વેને વિનંતી છે 2 હાથ અધર કરી જોરદાર માં ભગવતીનો જયકાર કરજો. બોલ એકડ પાવાની દીવીની એકડ પાવાની દીવીની એકડ પાવાની દીવી પરગરીમાં 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 બોલે રણવારીમાં બોલે રણવારીમાં ખોડિયાલમાં ખોડિયાલમાં બોલે સકત જલાયમાં બોલે સકત જલાયમાં બોલે સકત જલાયમાં બોલે વીરવાછરા દાદાની બોલે વીરવાછરા દાદાની લખુ દાદાના. અને આ જગ્યા માથે મારી લાલ લીટીની સૈની કરનારી મારી ભગોડિયાની મારી અઢી આખરી મેરડી એમણે પણ ભાવથી જયકાર કરી. બોલે અઢી આખરી મેરડી માં દાદા ભીમડિયાની દેવીની અને આ ચરણવાની જગ્યા માથે મારા બાપ રખો મારો બાપ રખો રખાની દેવી એની અમર બોલી છે. આવો મારી નાયક મારી જગ્યા માથે આવો અને કદાચ મારા રખાના કાયદામાં રિયો મારી રખાની કીધી કરો અને એક દી જો ચરણવાની જગ્યા માથે જો હોન મે નગરી નો રસાવું ને તેની તો મને ચલાડવાના રખાને મને ખોટ લાગી જાય ભાઈ. એટલે આ ભૂમિના રખા દાદાને પણ યાદ કરી. બોલીએ રખા દાદાના નામ બોલીએ રખા દાદાના નામ બોલીએ રખા દાદાના નામ સારભયુમાં સારભયુમાં અને ચરાડવાની જગ્યા માથે જાગતી જોઈ મારી આઈ રાજભાઈઓ મારી ઉદા વાચાની આય રાજા ખરેખર ચરાડવા ગામનો ધીગડો ધણી થઈને બેઠા છે. એમણે પણ ભાવથી જયકાર કરી. બોલીએ રાજભાઈ બનાના બોલીએ રાજભાઈ બનાના. અને આ અમારે હળવદિયા કોની અંદર એવા એક દાદા એવા એક સુરવીર એવા એક ભગત થઈ ગયા અમારે જીવા દાદા. એમણે પણ ભાવથી જયકાર કરો. બોલીએ જીવા બાપાના જીવા બાપાના જીવા બાપાના. સર્વે મારી નાયકની દેવીઓની મારી નાયકની દેવીઓની મારી નાયકની બોલીએ ખીજડીયા મારી મેલડીમાં બોલીએ ખીજડીયા મારી મેલડીમાં ગેલાવાની મેલડીમાં બોલી ગેલામાં શ્રી ઢોરાવાની મેલડીમાં આવવાની મેલડીમાં આવવાની મેલડીમાં. 2 મિનિટ માની ભાવથી આરતી લઈ જ્યાં તમને મોજ આવે માં ભગવતીની ભાવથી પ્રેમથી આરતી બતાવજો. જગદંબા માતુ જોગણી મારી સપીએ તિહારો જાપ
અખંડ દીવા તમારા મળે મારી પ્રગટ સો ચરાડવા ગામે તુયા પોયા મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા નર નારી તમને નમન કરે માતાજી મારી નમે છે મોટા ભૌ કુળદેવી કરો ને સહાય જાહેર જગમાં તું જોગણી મારી પ્રગટ કલિયા વાળી પૂજા જાહેર જગમાં તું જોગણી ઓ મારી પ્રગટ કલિયા વાળી પૂજા બે મિનિટ ભાવથી માની આરતી ઉતારી જય માતા ઓ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ભાઈ ખરેખર જેની ઓળખાણ છે અને જેના હાથમાં અમર ઢાકણીનો વ્યવહાર મારા બાપ લખુએ સુબ્રત કર્યો છે એવા અમારે સોમા ભુવા 2100 રૂપિયા દઈ દાદા લખુની દેવીની આરતી વધાવે મિત્રો જોરદાર તાળીના ગગડાથી વધાવો ભાઈ દીપકભાઈ એવા અમારે દીપકભાઈ કનુભાઈ હળવદિયા 1000 રૂપિયા દઈ મારા દાદા લખુની દેવીની આરતી વધાવે મિત્રો જોરદાર તાળી થી એમને વધાવો સુમિતભાઈ લાભુભાઈ હળવદિયા 1000 રૂપિયા દઈ દાદા લખુની દેવીની આરતી વધાવે મિત્રો જોરદાર તાળી થી વધાવો એવા મુકેશભાઈ લક્ષ્મણભાઈ સોવસિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે શ્યામભાઈ લાભુભાઈ હળવદિયા ઈ પણ 1000 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે જોરદાર તાળીથી વધાવો કૈલાસભાઈ ચંદુભાઈ વિરમગામિયા જોશીદેવ ભાઈ એમના તરફથી પણ 500 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે છે
હા અમારે સાદુરભાઈ કલ્યાણભાઈ ધાંગધરિયા પરિવાર મારા બાપ ભીમડીયાની દેવીની વસ્તી અને અહીંયા જોશીદેવ તરીકે બેઠા છે એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે મિત્રો જોરદાર તાળીથી વધાવો ઓ આરતી ચડાડવા ગામે એ આરતી ચડાડવા ગામે એ આરતી એ હળવદિયા ગુણ બતાવે હો આરતી એ હળવદિયા ગુણ બતાવે હો દીવાના થાય થાય અમારે ગૌતમભાઈ માસુભાઈ ભકોડિયા પરિવાર આ મારી અઢી આંગળીની તો અહીંયા કલમ પડે છે એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે મુન્નાભાઈ સાદુરભાઈ ધાંગધરિયા એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે માનવભાઈ કિશોરભાઈ દલવાડિયા ભાઈ ભાઈ મારા બાપ જેઠવાની દેવી હા પાછા આઈના ભાણે ઓ બ્રાહ્મણ અને એક ભાણે જો ભાણે જ એમ થતું હોય કે આપણે આરતી વધાવી તો ભાઈઓને ફરજિયાત થવું છે બરોબર હા એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે ભાઈ ભાઈ અમારે ધાંગધરિયા પરિવાર અમારે હસુભાઈ ઉકાભાઈ 1000 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે મારા બાપ ભીમડીયાની દેવીની આરતી બોલાવે છે કનુભાઈ ભનાભાઈ હળવદિયા 1000 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે અમારે પ્રવીણભાઈ અમારે પ્રભાત બાબા એમના દીકરા એ પણ 200 રૂપિયા દઈ મારા બાપ લખુની દેવીની આરતી વધાવે છે જોરદાર તાળીથી વધાવો અમારે દીપકભાઈ પરવીનભાઈ માંડલિયા એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે અમારે મુકેશભાઈ શંકરભાઈ હળવદિયા એમના તરફથી કેટલા છે આ 500 છે લગભગ પૂરા નહીં હા 200 રૂપિયા હા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે ઉત્તમભાઈ ઓગણભાઈ ઠાકરોડિયા માંડવરા ભાઈ ભાઈ એમના તરફથી પણ 500 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે છે અમારે સુંદરભાઈ જુગાભાઈ ઉઘરેજીયા પરિવાર મારું મોહાર હા અમારે સાયલા ગામથી બધાયરા છે એમના તરફથી 500 રૂપિયા મારા બાપ હુરિયા માનણીયાની દેવી એમની આરતીમાં આવે છે તમારે મામા ભાઈ ભાઈ એમાં કઈ ઘટે જ નહીં એવા અમારે ઘનશ્યામ મામા એમના તરફથી પણ 100 રૂપિયા દાદા લખુની દેવીની આરતીમાં આવે જોરદાર એવા અમારે વિરમગામિયા પરિવાર 200 રૂપિયા દઈ દાદા ધરમસિંહની દેવી મારી ગઢ પાવાની દેવીની આરતી વધાવો જોરદાર તાળી વધાવો એવા અમારે સતુર ભુવા ખાખરાડી હા એ પણ 500 રૂપિયા દઈ મારા બાપ હુરા માનણની દેવીની અને મારી અઢી આખરી મેરડીની આરતી વધાવો જોરદાર તાળી વધાવો ઈશ્વરભાઈ ઓગણભાઈ ખાખરોડિયા પરિવાર એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે અમારે વિનુ ભુવા અહીંયા ચરાડવા ગામના એમના તરફથી પણ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે જોરદાર તાળીથી વધાવો અમારે બચુભાઈ ટપુભાઈ બાપના દીકરા અમારે કોણથી પધાર્યા છે કુટિયા પરિવાર 500 રૂપિયા દઈ મારા દાદા ભાકુની દેવીની આરતી વધાવો જોરદાર તાળી વધાવો તો આરતી પાર કરી મામી આરતી પાર કરી માની આરતી એ આરતી
એવા દિલીપભાઈ મગનભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જોરદાર તાળી જોડાઓ. એવા અમારે ઉત્તમભાઈ ઝવેરભાઈ ગામ કોઈટથી અમારે બાપના દીકરા કુંડિયા વધાર્યા છે. એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. સંજયભાઈ ભૂપતભાઈ હળવદિયા ચરાળવા એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. ભાઈ ભાઈ એવા અમારે રોહિતભાઈ મારા પરમ મિત્ર અમારે અશોકભાઈના દીકરા એમના તરફથી પણ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. જોરદાર તાળીના ગણગાટથી એમને વધાવો. રમેશભાઈ વિરજીભાઈ ભોજવિયા પરિવાર મારા બાપ જાયા પોતીની દેવીની વસ્તી એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. દામુભાઈ અમુભાઈ હળવદિયા પરિવાર ચરાડવા 200 રૂપિયા દઈ દાદા લખોની દેવીની આરતી વધાવે. પ્રદીપભાઈ નરસિંહભાઈ હળવદિયા એમના તરફથી 500 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે. અમારે ધીરુભાઈ વીરજીભાઈ અમારે કુંડિયા ભાઈઓ એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. મિત્રો અનિલભાઈ કાંતિભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. રવિભાઈ ગેલાભાઈ હળવદિયા એમના તરફથી પણ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. રાજુભાઈ અમુભાઈ હળવદિયા ગામ ચરાડવા એમના તરફથી પણ 200 રૂપિયા આરતીમાં આવે છે. અમારે લખો દાદાના દીકરા અમારે લવજી દાદા એમના નામ ઉપર 200 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે છે. જોરદાર તાળી વધાવો. વિક્રમભાઈ વિનોદભાઈ ચોવસિયા પરિવાર એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. અમારે રાજેશભાઈ જીવાભાઈ કુંઢિયા સાપકડા ગામથી પધાર્યા છે. અમારે ભાઈઓ 1100 રૂપિયા દઈ દાદા ભાકુની દેવીની દાદા ગોરાની દેવીની આરતી વધાવો. મિત્રો જોરદાર તાળીના ગણગાટથી વધાવો. મિતેશભાઈ ચંદુભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે છે. કાલુભાઈ લગરાભાઈ સોવસિયા એમના તરફથી 100 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. વરસિંહભાઈ માધાભાઈ હળવદિયા એમના તરફથી પણ 100 રૂપિયા આરતીમાં આવે છે. ભૂપતભાઈ કેતનભાઈ હળવદિયા એમના તરફથી 100 રૂપિયા આરતીમાં આવે છે. હવે 100-200 રૂપિયા તો આમ તમે આમ વધાવશો ને તોય માતાજી માની લે. હા હજી કારણ કે ભુવાઓને આપણે ધૂણાવાના છે. બળદેવભાઈ જક્ષીભાઈ પાટડિયા પરિવાર 100 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે. પ્રકાશભાઈ ઇન્દુભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. સંજયભાઈ ઇન્દુભાઈ હળવદિયા એમના તરફથી પણ 200 રૂપિયા આરતીમાં આવે છે. જોરદાર તાળી વધાવો. રોહિતભાઈ રેવાભાઈ હળવદિયા એમના તરફથી પણ 200 રૂપિયા માના આરતીમાં આવે છે. મેહુલભાઈ ચતુરભાઈ અમારે પીપળિયા દેરવાણિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. ચંદ્રકાંત મણિભાઈ કુંઢિયા પરિવાર અમારા બાપના દીકરા ભાઈ એમના તરફથી પણ 100 રૂપિયા આરતીમાં આવે છે. ભરતભાઈ ઝવેરભાઈ ગામ કોંઢના કુંઢિયા એમના તરફથી પણ 200 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે છે. બાદરભાઈ નરસિંહભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. રાકેશભાઈ ખુશાલભાઈ હળવદિયા એમના તરફથી 500 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે. જોરદાર તાળી વધાવો. રવિભાઈ અરવિંદભાઈ હળવદિયા
એમના તરફથી પણ 500 રૂપિયા આરતીમાં આવે છે. પણ મારી માં પારકરીની આરતી જ્યારે ગવાતી હોય અરે હોનાની ડાકલી ને રૂપાની ડાળી અરે હોનાની 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 ડાકલી ને રૂપાની ડાળી બાદલભાઈ નરસિંહભાઈ હળવદિયા ગામ ચરાડવા 200 રૂપિયા માની આરતીમાં આવે છે. મેરુભાઈ મહાદેવભાઈ હળવદિયા ચરાડવા એમના તરફથી પણ 200 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી બતાવો. ઘનશ્યામભાઈ સુંદરભાઈ હળવદિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે. મિત્રો જોરદાર તાળીથી વધાવો. લલિતભાઈ ગૌતમભાઈ ભકોડિયા પરિવાર 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે. જોરદાર તાળીથી વધાવો. સોમીભાઈ રાજપરિયા પરિવાર 500 રૂપિયા દે માં ભગવતીની આરતી વધાવે. જોરદાર તાળી વધાવો. કલ્પેશ પંકજભાઈ જાદવભાઈ પાટડિયા એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. અમારે ટીના ભુવા ટીનુભાઈ મનુભાઈ હળવદિયા આઈના છે ને ચરાડવા. હા, અમારે ટીના ભુવા તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. અમારે માનસિંહભાઈ કાવઠિયા પરિવાર દાદા રતનસિંહની દેવીની વસ્તી એમના તરફથી 100 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. વિક્રમભાઈ રાયધનભાઈ વાંકડાથી અમારે ભણદરિયા પરિવાર પધાર્યું છે. 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે. ઝુંઝાભાઈ જુઠાભાઈ ગામ સાયલા ઉઘરેજિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. અમારે ભાગીરથભાઈ ઝુંઝાભાઈ એમના તરફથી 100 રૂપિયામાંની આરતીમાં આવે છે. અમારે ગૌરીબેન કુંઢિયા 500 રૂપિયા દે માં ભગવતીની આરતી વધાવે. જોરદાર તાળી વધાવો. વિજયભાઈ ભાગીરથભાઈ ઉઘરેજિયા પરિવાર સાયલા એમના તરફથી પણ 100 રૂપિયા આરતીમાં આવે છે. મુકેશભાઈ રમેશભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. એવા અમારે વાટાવદરથી અમારે દિનેશભાઈ વજુભાઈ અઘારિયા પરિવાર પધાર્યું છે. 500 રૂપિયા દઈ દાદા હામળદાસની દેવીની આરતી વધાવે. મિત્રો સુરેશભાઈ કાંતિભાઈ હળવદિયા ચરાડવા માતાજીની આરતી બોલે. ફરીથી બોલો તો 1000 રૂપિયા કે સુરેશભાઈ કાંતિભાઈ હળવદિયા એમના તરફથી 1000 રૂપિયામાંની આરતીમાં આવે છે. નટુભાઈ કેસાભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. સચિનભાઈ ગોવિંદભાઈ વઢવાણિયા રાજકોટથી આવ્યા છે. ધાંગધ્રા હા એમના તરફથી પણ 500 રૂપિયા આરતીમાં આવે છે. સંતોષભાઈ સોમાભાઈ માનાભાઈ 500 માં 3 નામ. અમારે ધાંગધ્રાથી બધાઈ છે એમના તરફથી પણ 500 રૂપિયામાંની આરતીમાં આવે છે. વિક્રમભાઈ રેવાભાઈ હળવદિયા તરફથી 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. દિનેશભાઈ ટીનાભાઈ દિનેશભાઈ મોરવાડિયા ખેરવાથી બધાય ભાઈ એમના તરફથી પણ 500 રૂપિયા માં ભગવતીની આરતીમાં આવે છે. ભાઈ મોરાડિયા પરિવાર ભાઈ
બિરજુભાઈ ગજેન્દ્રભાઈ હળવદિયા પરિવાર હો ની 5 નોઈટું દઈ અને માં ભગવતીની આરતી 500 રૂપિયા દઈને વધાવે. જોરદાર તાલીથી વધાવો. હા અત્યારે સૂટા નથી જડતા ભાઈ. રઘુભાઈ અમારે રઘુભાઈ બચુભાઈ હળવદિયા ગામ હળવદના જૂની પેઢીના એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. મિત્રો જોરદાર તાલીથી વધાવો. ઓગણભાઈ કુબેરભાઈ ખાખરોડિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. પ્રવીણભાઈ કેશુભાઈ હળવદિયા એમના તરફથી પણ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. જોરદાર તાળીથી વધાવો. એવા અમારે કેવલભાઈ પ્રવીણભાઈ હળવદિયા ચરાડભાઈ એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. શિવાભાઈ મનસુખભાઈ સોવસિયા એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જોરદાર. નાનજીભાઈ લક્ષ્મણભાઈ સોવસિયા 200 રૂપિયા દઈમાં ભગવતીની આરતી વધાવે છે. ગીતાબેન મનોજભાઈ નીતાબેન મનોજભાઈ હળવદિયા ને એમના તરફથી પણ 251 રૂપિયામાંની આરતીમાં આવે છે. ભૂપતભાઈ ધુડાભાઈ તાજપરિયા એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. અમારે ભીમાભાઈ હળવદિયા ગામ ચરાડભાઈ એમના તરફથી પણ 500 રૂપિયા આરતીમાં આવે છે. પેલા નામ શું કીધું? સુખાભાઈ ધુડાભાઈ વિરમગામિયા લીલાપુરથી પધાર્યા છે. 500 રૂપિયા દઈ મારી ગઢપાવાની દેવીની આરતી વધાવે છે. રમેશભાઈ ઓધાભાઈ ખાટડી ગામથી પધાર્યા છે. સોવસિયા પરિવાર એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. હિતેશભાઈ ચીચાભાઈ મોલાડિયા પરિવાર એમના તરફથી પણ 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. પ્રભાતભાઈ ગિરધરભાઈ હળવદિયા એમના તરફથી પણ 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. મંગેશભાઈ ચંદુભાઈ ભોજેવિયા એમના તરફથી 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. રમેશભાઈ કરમસિંહભાઈ હળવદિયા 500 રૂપિયા દઈમાં ભગવતીની આરતી વધાવે છે. ચવાભાઈ જવારભાઈ અવસરભાઈ હળવદિયા 200 રૂપિયા દઈમાં ભગવતીની આરતી વધાવે. જોરદાર તાળી વધાવો. દીપકભાઈ ગેલાભાઈ હળવદિયા એમના તરફથી પણ 100 રૂપિયામાંની આરતીમાં આવે છે. અમારે કૈલાસબેન કનુભાઈ હળવદિયા એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. જોરદાર તાળી વધાવો. અમારે નીતુબેન બળદેવભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયામાંની આરતીમાં આવે છે. અમારે સંગીતાબેન મહેશભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. એવા અમારે રેનુબેન દીપકભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. આમાં અમે શું મોંઘા પડી ભાઈ. કરો સેવા તો મળે. સંજયભાઈ રેવાભાઈ હળવદિયા એમના તરફથી 500 રૂપિયા માની આરતીમાં આવે છે. વાહ વાહ. એવા અમારે યોગેશભાઈ મોહનભાઈ પંસારા દાદા મેઘડાની દેવીની વસ્તી એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. અમારે હેમીબેન હળવદિયા એમના તરફથી પણ 100 રૂપિયા આરતીમાં આવે છે. કરો સેવા તો મળે. અમારે અલકાબેન યોગેશભાઈ દીકરી છે ને હા પંસારા પરિવાર એમના તરફથી પણ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. સાવનભાઈ રાહુલભાઈ સવાભાઈ હા પંસારા પરિવાર એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે.
માયાબેન ચતુરભાઈ ઉઘરેજી એમના તરફથી પણ 200 રૂપિયા આરતીમાં આવે છે. નબુબેન શંકરભાઈ વિરમગામિયા એમના તરફથી 500 રૂપિયા આરતીમાં આવે. નીરુબેન વિક્રમભાઈ સોવસિયા એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જોરદાર. મુકેશભાઈ ગોવિંદભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જ્યોતિબેન સુમિતભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. અમારે રાજુભાઈ શંકરભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. અમારે મીરાબેન હર્ષુખભાઈ ભોજવિયા 200 રૂપિયા દઈમાં ભગવતીની આરતી વધાવે છે. ઓ કંકુડા ઢોળાના માના પગલા દેખાણા. ઓ કંકુડા ઢોળાના માના પગલા દેખાણા. રોણવારી આવે અમારે માધા બાબાના નામ ઉપર 500 રૂપિયા અહીં આવે છે. જોરદાર તાળીના ગણગાથી બતાવો. સંજયભાઈ ભારુભાઈ ગામ હળવદથી વધાર્યા છે. 500 રૂપિયા દઈ માની આરતી વધાવે છે. પાછા અમારે વરસિંહ દાદાના નામ ઉપર 500 રૂપિયા આરતીમાં આવે છે. જોરદાર તાળીથી બતાવો. ઓ મઢડેર મે તારા બાણ એની લેવા સનીબેન સનીભાઈ નટુભાઈ ધાંગધરિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જોરદાર તાળીથી બતાવો. આ ભાઈ આ ભાઈ અમારે કેશુભાઈ જક્ષીભાઈ ગામ રાતાબેર ઉઘરેજીયા પરિવાર. હા અમારા બાપ અજીયા વીર્યની દેવીની વસ્તી 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે. મનજીભાઈ રમેશભાઈ હળવદિયા એમના તરફથી 200 રૂપિયા આરતીમાં આવે છે. એ આરતી પાવાની જીવીની દર આરતી પારગરી માની દર
ચતુરભાઈ વસરામભાઈ વિરમગામિયા પરિવાર કારેલા ભાઈ 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 એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જોરદાર તાળી બજાવો. કિશોરભાઈ પ્રભાતભાઈ હળવદિયા પરિવાર 200 રૂપિયામાં દહીંમાં ભગવતીની આરતી વધાવે. નિલેશભાઈ સતીશભાઈ પાટડિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આરતીમાં આવે. જોરદાર તાળીથી વધાવો. મહેશભાઈ કિશનભાઈ મોલાણીયા પરિવાર 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવો. જોરદાર તાળી. સોમાબેન શોભાબેન કિશોરભાઈ દલવાડિયા પરિવાર અમારે સોમાભાઈના દીકરી જાજુ બોલાવી દો 200 રૂપિયામાં. ચાલો હા એમના તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જોરદાર તાળી બજાવો. ભાગીરથભાઈ ઝુંઝાભાઈ ગામ સાયલા હળવદી ઉકરેજીયા પરિવાર એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે. જોરદાર તાળીથી વધાવો. અમારે કિશનભાઈ તરસીભાઈ કુંઢિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે. એ આરતી પાવાની નીંદર આરતી પાવની માનીતા ઉતારું આરતી અમારે ગુલાબભાઈ પ્રભાતભાઈ હળવદિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે. જોરદાર તાળી વધાવો. સતીશભાઈ કાંતિભાઈ કોંઢિયા એમના તરફથી 200 રૂપિયામાંની આરતીમાં આવે છે. હવે સમય બહુ વધારે વિયોગ્યો છે અને ભુવા પણ હજી ઘણા બધા છે એટલે હવના આપણે દર્શન પણ કરવાના છે. એટલે એવું નથી કે તમે અહીંયા નામ બોલાવો તો જ હા ભુવા ધૂણતા હોય તમે તારે એના ઉપર માતાજીને વધાવો તો એ કે એના ચોપડે લખાવાનું છે બરોબર. એટલે કંકુના